વ્યક્તિએ ધીરજ ન ગુમાવવી જોઈએ, સમય આવતા તક મળે જ છે। સફળ થવા માટે વ્યક્તિએ ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે। ધીરજ ખૂટી જતાં વ્યક્તિ નિરાશ થઈ જાય છે, પણ ધીરજ રાખનાર વ્યક્તિના જીવનમાં અવસર જરૂર આવે છે। પ્રથમ કથા। એક કુંભાર હતો, તે માટીના સુંદર વાસણો બનાવતો હતો। ઠંડીની મોસમ ચાલી રહી હતી। વાસણો બનાવતા બનાવતા તેને સુંદર ચાર અને મોટા ઘડા પણ બનાવ્યા। આ ઘડા સુંદર હતા છતાં તેને કોઈ ખરીદી રહ્યું ન હતું। જ્યારે બીજા વાસણો વેચાઈ રહ્યા હતા, આ જોઈને ચારેય ઘડા ખૂબ દુઃખી રહેવા લાગ્યા। તેઓ પોતાની જાતને નકામા સમજવા લાગ્યા। તેઓ ઉદાસીમાં એકમેક સાથે વાત કરવા લાગ્યા। પહેલો ઘડો, હું સુંદર મૂર્તિ બનવા માંગતો હતો જેનાથી અમીરના ઘરની શોભામાં વધારો કરત। લોકો મને ધારી ધારીને નિહાળત અને હું ગર્વ અનુભવત, પરંતુ હું ઘડો બનીને રહી ગયો અને મને કોઈ પૂછતું નથી। બીજો ઘડો, નસીબ મારું પણ ખરાબ છે। હું કોડિયું બનવા માંગતો હતો જેનાથી લોકો રોજ દીવો પ્રજ્વલિત કરત અને ચારે બાજુ અજવાળું ફેલાઈ જાત। ત્રીજો ઘડો, મારું નસીબ પણ ખરાબ છે। હું પૈસાને ખૂબ પ્રેમ કરતો હતો અને હું ગલ્લો બનવા માંગતો હતો। લોકો મારામાં પૈસા ભરત અને મને ખૂબ મજા પડત, પણ હું તો ઘડો બનીને રહી ગયો। આ વાત સાંભળી ચોથો ઘડો હસવા લાગ્યો। ત્રણેય ઘડાને આ ચોથા ઘડાનો વ્યવહાર ગમ્યો નહીં। તેઓએ તેને પૂછ્યું કે તને કોઈ ખરીદતું નથી તેનું દુઃખ નથી? ચોથા ઘડાએ કહ્યું કે એવું નથી, હું પણ બાળકોના રમકડા બનવા માંગતો હતો। બાળકોનું હાસ્ય સાંભળવું મને ખૂબ ગમે છે। બાળકોને જોવા મને ખૂબ ગમે છે, પરંતુ એક ઉદ્દેશમાં સફળ ન થયા તો શું થયું? અવસરની કોઈ કમી નથી, થોડી ધીરજ રાખો, બીજો અવસર જરૂર મળશે। આ વાત ત્રણેય ઘડાને પણ ગમી અને તેઓએ પણ ધીરજ રાખવાનું નક્કી કર્યું। થોડા દિવસોમાં જ ગરમીની મોસમ આવી અને ઊંચા ભાવે આ ચારેય ઘડા વેચાયા। ગરમીની મોસમમાં તેઓ અનેક લોકોની તરસ છીપાવવા લાગ્યા। શીખ, ધીરજ રાખવાથી સફળતાના અવસરો જરૂર આવે છે। અવસર ન મળવાથી કે એક અવસર જતો રહેવાથી નિરાશ થવાની જરૂર નથી। અવસરોની કોઈ કમી જ નથી, પરંતુ ગભરાયા વગર ધીરજ રાખવી જરૂરી છે, જેનાથી સફળતા જરૂર મળે છે। બીજી કથા। અન્ય લોકોની નકારાત્મક વાતો ઉપર ધ્યાન આપશો તો યોગ્ય રીતે કામ કરી શકશો નહીં અને ચિંતાઓ વધશે। પ્રાચીન સમયમાં એક સંત પોતાના શિષ્ય સાથે કોઈ ગામની બહાર ઝૂંપડી બનાવીને રહેતા હતા। જ્યારે આસપાસના લોકોને આ વાતની જાણ થઈ તો લોકો સંત પાસે પહોંચી ગયા। સંત ખૂબ જ વિદ્વાન હતા। લોકો તેમને પોતાની સમસ્યાઓ જણાવતા અને સંત તેનો ઉકેલ લાવતા હતા। સંતે પોતાના ઉપદેશોના કારણે ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા હતા, જેથી તેમનો શિષ્ય પણ ખૂબ જ ખુશ હતો। ગામમાં જ એક પંડિત રહેતો હતો। તેને તેના ભવિષ્યની ચિંતા થવા લાગી હતી। તેને થયું કે સંત ગામના લોકોનો વિશ્વાસ જીતી રહ્યો છે, જેથી તેના યજમાન ઘટી જશે। લોકો પૂજા પાઠ કરાવશે નહીં। પંડિત તેનો પ્રભાવ ઘટવાનો ખતરો અનુભવ કરી રહ્યો હતો। તેણે ગામના લોકો સામે સંત વિશે ખરાબ બોલવાનું શરૂ કરી દીધું। થોડા જ દિવસોમાં ગામના અનેક લોકો પંડિત સાથે થઈ ગયા અને સંતને ઢોંગી કહેવા લાગ્યા। એક દિવસ સંતના શિષ્યએ આ વાત સાંભળી લીધી। તે તરત તેના ગુરુ પાસે પહોંચ્યો અને સંપૂર્ણ વાત જણાવી। સંતે શિષ્યને સમજાવ્યો કે જ્યારે હાથી કોઈ ગામમાં આવે છે ત્યારે કૂતરા ભસે જ છે, પરંતુ હાથીને કોઈ ફરક પડતો નથી। ઠીક તેવી જ રીતે આપણે પણ આવી નકારાત્મક વાતો ઉપર ધ્યાન આપવું જોઈએ નહીં। આપણે માત્ર આપણું કામ પ્રામાણિકતાથી કરવું જોઈએ। કથાની શીખ। આ કથાની શીખ એ છે કે આપણે માત્ર આપણા કર્મ યોગ્ય રીતે કરી શકીએ છીએ, સમાજમાં થઈ રહેલી આલોચનાઓને રોકી શકીએ નહીં। આપણે કંઈ પણ કરીશું તો લોકો તો આલોચના કરશે જ, એટલે માત્ર પોતાના કામ ઉપર ધ્યાન આપવું જોઈએ। પ્રામાણિકતાથી કામ કરતા રહો। અન્યની વાતો ઉપર ધ્યાન આપશો તો જીવનમાં સુખ શાંતિ મળી શકશે નહીં। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે।
અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.